મિત્રો જીવનમાં તમે બહુ પૈસા ન કમાતા. આમાં શું થાય, તમે બહુ પૈસા કમાઈ જાવ ને એટલે 5 સ્ટાર હોટલમાં આવવું પડે અને આવી સેન્સર વાળી ચાવીથી દરવાજા ખોલવા પડશે. હવે એન્ટ્રી લેશન તરત તમને એક તિજોરી જોવા મળશે જેની અંદર આવું લોકર હશે. હવે લોકરની અંદર તમે કોઈ પણ પાસવર્ડ સેટ કરી દો, આ પાસવર્ડ સેટ થઈ જાય છે આમાં. હવે આ ખુલશે નહીં, પછી તમે પાસવર્ડ નાખો ને તો જ આ તિજોરી ખુલશે. હવે તમારે તમારા જ રૂમમાં ફરવું હોય તો તમારે ઉઘાડા પગે નહીં ફરવાનું. આ સ્પેશિયલ ચપ્પલ આપે એ પહેરવાના. પૈસા વાળા થઈને શું અમારે આ જ કરવાનું છે. હવે આ તિજોરી જતી તા બીજું કબાટ આપવાની શું જરૂર હતી? આ બીજું કબાટે આપશે, અંદર આપશે હારા મહિલી કેટલી અને ચાન કોફાના કાગળિયા એ ખૂટતું તો ફ્રીજે આપી દીધું. લે હવે આટલું અમને ઓછું પડતું હતું તે આની અંદર ઇસ્ત્રી આપી. લે આ ઇસ્ત્રી કરવા માટે પાટિયું આપ્યું. મોટો જમણવાર થઈ ગયો કે એવું વાડી બુક કરવાની જરૂર નથી, એવડો તો આમને પલંગ આપ્યો. આવું ટેબલ આપી દેશે, બે ખુરશી આપી દેશે હારા મહિલી, એટલે એમને બેઠા બેઠા સુવા લાઈટ નીચે બેઠા બેઠા મારે કોફી પીવાની જલસા કરવાના સમારે. હવે આ છે બાથરૂમ. આવું સારું બાથરૂમ આપવાની શું જરૂર હતી ભાઈ? અહીંયા રૂમાલ કેટલા બધા આપ્યા એ તમને. પછી આની અંદર આ બધી વસ્તુ આપી, દાઢી કરવાની, બ્રશ કરવાની, નાવાનો હાબુ. અને બાથરૂમ પાછું આપ્યું કેવું આપ્યું? કાચવાળું. અને કાચવાળું બાથરૂમ આપ્યું એનો વાંધો નતો, એનો એક આનંદ લેતા હતા. પણ ત્યાં તો 3 પ્રકારના શેમ્પુ આપી દીધા, એક કન્ડિશનર, એક શેમ્પુ અને એક તો બોડી વોશ. નાવાનું, ધોવાનું ને પાછું બોડીને વોશ કરવા માટેનું કંઈક આપ્યું. હવે આ ફુવારામાં એક બાજુ ગરમ પાણી આવે, એક બાજુ ઠંડુ પાણી આવે. લોકોને અહીંયા તો ઘડીક શાંતિ હોય મોબાઈલની, પણ અહીંયા અમને ટેલિફોન આપી દીધો. બેઠા બેઠા વાત કરો. હા, જમી લીધું. બેડની બાજુમાં ટેલિફોન આપી દીધો. તમારે જે મંગાવવું હોય ઓર્ડર કરો એટલે તરત હાજર થઈ જાય. ટાઈમે ટાઈમે રૂમ સાફ કરી જાય. એટલે અમારે શું હળી ભાંગીને બે કટકાઈ નહીં કરવાના. એટલે જો હજી કહું, બહુ પૈસા ન કમાતા, નકર આવી રીતે નકરા જલસા કરવા પડશે.